માવતરના સંસ્કાર, કોઈ સંત પુરુષ, કોઈ સદગુરુના સંસ્કાર જો તમારા મનમાં કાનમાં પડી ગયા ને, તો કોઈ દિવસ જગતમાં તમને મનમાં સ્વપ્નમાં પણ કોઈની પ્રત્યે કુભાવ નહીં થાય, કોઈની પ્રત્યે ખરાબ વિચાર પણ ઉત્પન્ન નહીં થાય. ખરા સદગુરુની કૃપા હોય તો જ બને, અને ખરા સદગુરુની કૃપા મળે ને તો જ આ વસ્તુ ઉત્પન્ન થાય છે. ગુરુનું જ્ઞાન લાગી ગયું છે જે માણસને, તેની કૃપાથી જ આ વસ્તુ બધી બને છે. મેં તમને વાત કરી હતી થોડાક દિવસો પહેલા કે સદગુરુદેવ એ સદગુરુ સર્વનું કલ્યાણ કરનારા છે. પછી તમારા શક્તિ હૃદયથી ધારેલા, મનથી ધારેલા તમારા જે સદગુરુ છે ને, એ તમારું કાર્ય કરે છે, તમારા માટે હાજર હાજર બેઠા છે, પણ એને હૃદયથી સંભાળવા પડે, હૃદયથી યાદ કરવા પડે. એવા ખરા સદગુરુ હોય ને તો તમારું કાર્ય, તમારું જીવન સફળ બને છે. સદગુરુ એ પ્રથમ તો તમારું રક્ષણ કરવા માટે તત્પર ઉભા છે. મેં મારા સદગુરુની વાત દિવસે તમને કરી હતી કે સાક્ષાત પરમાત્માનો આમ સાક્ષાત્કાર તમને થવો જોઈએ, કે સદગુરુ બેઠા છે એવો તમને અહેસાસ થવો જોઈએ, એટલે હાજર હાજર બેઠા છે. અને પરમાત્માથી પણ વધારે કામ કરવાનું હોઈપું છે સદગુરુને. અને એવા તો કેટલાય દાખલા કે જ્યાં સદગુરુ હાજર હાજર બેઠા છે ને જીવતા બેઠા છે, હજી જીવતા. આયા જ તમે આગળ જાઓ, મોટી મોણપરી કરીને ગામ છે, ત્યાં ઈ ગામ વહતું નહોતું. ગામ વહતું નહોતું. ગામનો જેવો ટીંબો બંધાય એટલે તરત ઈ ગામ તણાઈ જાય. આ રીતના ઘણો સમય વીત્યો. ત્યાં એક પટેલના દીકરા રણછોડ બાપા રાદડિયા, એને માં ભગવતીને પ્રસન્ન કર્યા, ખોડિયાર માતાને પ્રસન્ન કરીને કીધું કે માં, અમારા ગામનો ટીંબો વહતો કેમ નથી? કોઈ કૃપા કરો અમારી ઉપર, અમારું ગામ વહે એવું કરો. ત્યારે માતાજી એને કીધું કે તારું ગામ વહે, તારું ગામ રહે, પણ જ્યાં સુધી તું છો ને ત્યાં સુધી તારું ગામ છે એટલું તારે સમજવાનું છે. જેદી તું નહીં હો તેદી તારું ગામ નહીં હોય. અને એ જ સમયે એ રણછોડ બાપાના મનમાં વિચાર આવ્યો કે જો અત્યારે તો મારું શરીર સ્વસ્થ છે, કાલ સવારે કદાચ હું વયો જાય અને મારા ગામનું શું થશે? અને ત્યારે એને જરા પણ પોતાના દેહનો વિચાર કર્યા વગર એ જ સમયે પોતાના શરીરને ઈ સમાધિની અંદર લીન કર્યું અને જીવતા એને ત્યાં સમાધિ લીધી કે જો હું વયો જાઉં તો મારા ગામનો ટીંબો જાય ને. આજ અહીંયા જીવતા બેઠા છે, હાજર હાજર બેઠા છે. એનાથી આગળ હાલો સતાધાર ગીગડા પીર, યાદ કરો ને ત્યાં તમારા કામ પૂરા કરે છે. ઈ ત્યાં જીવતા બેઠા છે. આમ જાવ તો પરબ, ત્યાં એક નહીં 9 સમાધિઓ, 9 સમાધિ જીવતા બેઠા છે. અને એવા જ્યાં સુધી આપણા આ વિસ્તારમાં બેઠા છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આપણા સૌરાષ્ટ્રની ઉપર કોઈ વિપત્તિ આવે. એની શક્તિ છે, એની તાકાત છે, ત્યારે આપણે શાંતિથી રહી શકીએ છીએ. અને એની કૃપા હોય ને, સદગુરુની કૃપા, તો જ આપણે આનંદથી જીવી શકીએ. અને ત્યારે એવા સદગુરુની કૃપા આપણી ઉપર વરસે તો જ આપણા મનોરથ પૂરા થાય. અને ત્યારે એકી સાથે એક નહીં પણ 9 સમાધિઓમાં બેઠા હોય
વિચાર કરો તમે, આપણા ફરતા રક્ષણ કરનારા દેવતાઓ જાગતા બેઠા છે, કોઈ સૂતા નથી.